શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું મોક્ષદા એકાદશી ક્યારે છે, પારણાનો શુભ સમય, તેનું મહત્ત્વ, પૂજા વિધિ અને કથા વાર્તા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવિદ્યાર્ગગમ્યમ વંદે વિષ્ણુ ભવભરહરમ સર્વલોકૈકનાથમ. માગસર મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ એક જ દિવસે આવે છે. એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોક્ષદા એકાદશી એટલે એકાદશી જે મોક્ષ આપે છે. એવી માન્યતા છે કે જે કોઈ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ નાશ થાય છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ છે, જેના કારણે ભક્તને વિશેષ ફળ મળે છે. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશી શુભ સમય અને પારણાનું શુભ મુહૂર્ત. આ વર્ષે મોક્ષદા એકાદશી 22 અને 23 ડિસેમ્બર એમ 2 દિવસ ઉજવવામાં આવશે. મોક્ષદા એકાદશીની તિથિ તારીખ 22મી ડિસેમ્બર સવારે 8:15 શરૂ થશે, જે તારીખ 23 ડિસેમ્બર સવારે 7:11 સમાપ્ત થશે. ઉદય તિથિને ધ્યાનમાં રાખીને મોક્ષદા એકાદશીનું વ્રત 22મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવશે. મોક્ષદા એકાદશી પારણાનો શુભ સમય તારીખ 23મી ડિસેમ્બર શનિવારના રોજ બપોરે 1:30 થી 3:30 સુધી પારણાનો શુભ સમય રહેશે. અને જેઓ વૈષ્ણવ પરંપરાનું પાલન કરે છે અને 23મી ડિસેમ્બરે ઉપવાસ કરે છે, તેમણે તારીખ 24 ડિસેમ્બર સવારે 7:10 થી 9:15 સુધી પારણા કરવાનું શુભ મુહૂર્ત રહેશે. મોક્ષદા એકાદશીની પૂજા વિધિ. મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરી ઘરના મંદિરની સફાઈ કરવી. મંદિરમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની તસવીર અથવા તો મૂર્તિની સામે દેશી ઘીનો દીવો અને ધૂપ કરી વ્રતનું સંકલ્પ કરવું. ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરવું. તેમને ફૂલોની માળા પહેરાવી. ત્યારબાદ વિધિથી પૂજન કરવું. પૂજામાં ચંદન, કંકુ, સિંદૂર, તુલસીના પાન અને ફૂલોનો સમાવેશ કરવો. ભગવાન વિષ્ણુને મીઠાઈ અને ફળોનો ભોગ લગાવવો. ત્યારબાદ કથા સાંભળવી. એકાદશીની કથા સાંભળ્યા બાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. બીજા દિવસે પૂજા કર્યા બાદ વ્રતના પારણા અને દાન પુણ્ય કરવું. મોક્ષદા એકાદશીનું મહત્ત્વ. મોક્ષદા એકાદશીના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપ્યો હતો. આ કારણથી તેને ગીતા જયંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. આ સાથે જ વ્યક્તિ દેવી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ મેળવે છે. મોક્ષદા એકાદશીના દિવસે ગીતાનું વાંચન કે પાઠ કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોક્ષદા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિર બોલ્યા, હે પ્રભુ, માગસર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેની પૂજા વિધિ તથા મહાત્મ્ય કૃપા કરીને જણાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, માગસર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે. એ બધાય પાપોને હરણ કરનારી છે. હે રાજન, આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. આ દિવસે રાત્રે જાગરણ કરવું જરૂરી છે. જેના પૂર્વજો પાપી
કે નીચ યોનિમાં પડ્યા હોય તેઓ આ એકાદશીએ પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળની વાત છે. ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પોતાના પ્રજાનું પુત્રની માફક પાલન કરતો. એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનિમાં પડેલા જોયા. આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી નવાઈ લાગી અને સવારે ઉઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને આ સપનાની વાત કરી. રાજા બોલ્યા, હે બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે. તેઓ રડતા રડતા મને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે. આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર. હે વિદ્વાનો, આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન પડતું નથી. શું કરું, ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાઈ રહ્યું છે. હે પ્રિયજનો, એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે. મારા જેવા બળવાન અને સાહસિક પુત્ર હોવા છતાં પણ મારા માતા પિતા ઘોર નરકમાં સબળી રહ્યા છે. આવા પુત્રથી શું લાભ? બ્રાહ્મણો કહે, હે રાજન, અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો આશ્રમ છે. મુનિ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે. હે રાજન, આપ એમની પાસે જાઓ. બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા. ત્યાં એ મહાન ઋષિઓને જોઈને એમને દંડવત પ્રણામ કરી મુનિશ્રીના ચરણોનો સ્પર્શ કર્યો. મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું. રાજા બોલ્યા, હે મુનિશ્રી, મેં સપનામાં જોયું છે કે મારા પિતૃઓ નરકમાં જ પડ્યા છે. આથી આપ જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી એમનો છુટકારો થાય. રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડીવાર માટે ધ્યાનમાં બેસી રહ્યા. ત્યારબાદ તેઓ બોલ્યા, હે રાજન, માગશર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે એમનું તમે વ્રત કરો. એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો. આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમને છુટકારો થશે. રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. રાજાના પિતૃઓનો નરકમાંથી છુટકારો થયો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાર્ગગમ્યમ વંદે વિષ્ણુ ભવભરહરમ સર્વલોકૈકનાથમ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.